હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા ઇંગ્લિશનું પ્રાઇમર કાઢી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરીશું પેજ નંબર 40. કયું પેજ કરવાનું છે? 40 નંબરનું. ગયા લેક્ચરમાં આપણે 39 પેજ કમ્પ્લીટ કર્યું અને આજે આપણે કરીશું 40 નંબરનું પેજ. તો શું છે કે ગયા લેક્ચરમાં આપણે ગઈકાલે કર્યું એ જ વસ્તુ આજે કરવાની છે કે વોટ આર ધોસ. ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ આર ધોસ. હવે આપણને કાઉન્સમાં બે આન્સર આપેલા છે, બેગ્સ અને બોક્સીસ. બોક્સીસ એટલે ખોખાઓ અને બેગ્સ એટલે થેલાઓ. હવે ચિત્ર આપણે જોઈએ તો ચિત્રમાં શું છે? બેગ છે કે બોક્સ છે? તો કે બોક્સ છે. ચિત્રમાં શું છે? બોક્સ. તો આપણો સાચો આન્સર શું આવશે? બોક્સીસ. શું આવશે? બોક્સ. તો વોટ આર ધોસ બહુવચનમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે પેલું શું છે? જે ચિત્રમાં વસ્તુ આપેલ છે એ શું છે એ રીતના ક્વેશ્ચન છે કે વોટ આર ધોસ. તો આપણે આન્સર લખીશું કે ધોસ આર બોક્સીસ. ધોસ આર બોક્સીસ. પેલા ખોખાઓ છે. તો નીચે બધા આ રીતના આન્સર લખી લેશે. ધોસ પછી આર, ઇઝની જગ્યાએ આર, કારણ કે બહુવચનમાં આપણે આન્સર આપવાનો છે એટલા માટે. ધોસ આર બોક્સીસ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછીનું આપણે જોઈએ કે વોટ આર ધીસ. આ શું છે? વોટ આર ધીસ. આ શું છે? આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે વોટ આર ધીસ. આ શું છે? હવે બે આન્સર આપેલા છે, કપ્સ અને ગ્લાસીસ. કપ જે આપણે ચા અને દૂધ પીવા માટેના કપ હોય એ, અને ગ્લાસ. તો આપણે ચિત્રમાં જોઈએ તો શું છે? ચિત્રમાં કપ છે કે ગ્લાસ છે? તો કે ગ્લાસ છે. તો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ગ્લાસીસ. વોટ આર ધીસ. આ શું છે? તો આપણે આન્સર શું લખીશું? ધીસથી ક્વેશ્ચન છે તો અહીંયા શું મૂકી દેવાનું? ધીસ. ધીસ આર ગ્લાસીસ. આ ગ્લાસ છે. ધીસ આર ગ્લાસીસ અને છેલ્લે ફૂલ સ્ટોપ. વોટ આર ધીસ. ધીસ આર ગ્લાસીસ. હવે ત્યાર પછીનું ચિત્ર શું છે? ચિત્રમાં તો કે હાથી. એક કરતાં વધારે છે. વોટ આર ધોસ. ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે કે વોટ આર ધોસ, કે આ જે ચિત્રમાં છે એ શું છે? એ રીતના આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે વોટ આર ધોસ. પેલું શું છે? હવે આપણને બે જવાબ આપેલા છે, એલિફન્ટ્સ અને હોર્સ. એલિફન્ટ્સ એટલે હાથીઓ અને હોર્સીસ એટલે ઘોડાઓ. તો ચિત્રમાં શું છે? તો કે હાથીઓ છે, બરાબર. તો આપણો સાચો જવાબ શું આવશે? એલિફન્ટ્સ. શું આવશે? એલિફન્ટ્સ. વોટ આર ધોસ. પેલું શું છે? તો આપણે શું લખવાનો આન્સર? અહીંયા ધોસથી ક્વેશ્ચન છે એટલે આન્સર પણ ધોસથી સ્ટાર્ટ કરીશું. ધોસ આર એલિફન્ટ્સ. શું લખવાનું? ધોસ આર એલિફન્ટ્સ. છેલ્લે ફૂલ સ્ટોપ. વોટ આર ધોસ. ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ આર ધોસ. પેલું શું છે? તો આપણે શું જવાબ આપીએ કે પેલા હાથીઓ છે. તો ધોસ આર એલિફન્ટ્સ. પેલા હાથીઓ છે. હવે ત્યાર પછી જોઈએ
વોટ આર ધીસ, વોટ આર ધીસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ એટલે શું, આર એટલે છે, ધીસ એટલે આ શું છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ આર ધીસ, આ શું છે. જે બાજુમાં ચિત્ર આપેલું છે એના વિશે આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ આર ધીસ. તો આપણે કાઉન્સમાં પહેલાં જવાબ જોઈ લઈએ કે બનાનાસ, ચીલીસ. ચીલીસ એટલે શું થાય, મરચાં. બનાનાસ એટલે કેળા. તો ચિત્રમાં શું છે, કેળા છે, બરાબર. તો આપણો જવાબ શું આવશે, બનાનાસ. તો આપણે આન્સર લખીશું. પહેલાં ક્વેશ્ચન આપણને ધીસથી છે કે વોટ આર ધીસ, તો આન્સર લખી તે પહેલાં શું મૂકી દેવાનું, ધીસ. ધીસ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું, ધીસ અને ધોસ પછી શું ડાયરેક્ટ મૂકી દેવાનું, આર. ધીસ આર બનાનાસ, આ કેળાઓ છે. વોટ આર ધીસ, તો આન્સર શું લખીએ આપણે, ધીસ આર બનાનાસ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે ત્યાર પછી જોઈએ વોટ આર ધોસ, પેલું શું છે. આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ આર ધોસ. ધોસ એટલે કે પેલું, ચિત્રમાં જે હોય એ કે પેલું શું છે. તો હવે આપણે પહેલાં જવાબ જોઈ લઈએ કે ક્રોસ, CROWS, ક્રોસ એટલે કાગડાઓ, હેન્ડ્સ એટલે મરઘીઓ. તો ચિત્રમાં શું છે બાળકો, તો કે મરઘીઓ છે. શું છે ચિત્રમાં, મરઘીઓ. તો આપણો આન્સર શું આવશે, હેન્ડ્સ. શું આવશે, હેન્ડ્સ. હેન્ડ્સ એટલે મરઘીઓ. વોટ આર ધોસ, પેલું શું છે. તો આપણે આન્સર ક્યાંથી સ્ટાર્ટ કરીશું, ધોસથી. તો અહીંયા પહેલાં ધોસ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું, ધીસ કે ધોસ પછી બહુવચનવાળા વાક્યમાં આર. ધોસ આર હેન્ડ્સ, પેલી મરઘીઓ છે. ધોસ આર હેન્ડ્સ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. વોટ આર ધોસ, તો ધોસ આર હેન્ડ્સ. થઈ ગયું આટલું કમ્પ્લીટ બધાને, વેરી ગુડ. હવે આપણે આગળ જોઈએ કે વોટ આર ધીસ. ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ આર ધીસ, આ શું છે. વોટ આર ધીસ. હવે પહેલાં આપણે કાઉન્સમાં જે બે આન્સર આપેલા છે એ જોઈ લઈએ કે બુક્સ અને બીજો છે બેગ્સ. બેગ એટલે થેલાઓ, બુક્સ એટલે ચોપડીઓ. તો ચિત્રમાં શું છે, તો કે ચોપડીઓ છે. તો આપણો સાચો આન્સર શું આવશે, બુક્સ. શું આવશે, બુક્સ. વોટ આર ધીસ, આ શું છે. તો આપણે શું કહીએ કે આ ચોપડીઓ છે. તો એમના માટે આપણે ધીસ, ક્વેશ્ચન ધીસથી છે એટલે આન્સર પણ ધીસથી જ ચાલુ થશે. જો અહીંયા ધોઝ હોય તો અહીંયા આપણે ધોઝ મૂકવાનું. વોટ આર ધીસ, તો ધીસ પછી શું મૂકી દેવાનું, આર. ધીસ આર બુક્સ, BOOKS, બુક્સ. ધીસ આર બુક્સ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ ચોપડીઓ છે, આ રીતે. હવે આપણે છેલ્લો ક્વેશ્ચન છે કે વોટ આર ધોસ. વોટ આર ધોસ, પેલું શું છે. હવે આપણે કાઉન્સમાં જોઈએ તો બે આન્સર આપેલા છે, વોચિસ અને બેંગલ્સ. બેંગલ્સ એટલે શું થાય, બંગડીઓ. અને વોચિસ એટલે ઘડિયાળો, બરાબર. તો ચિત્રમાં શું છે, તો કે ઘડિયાળ છે. તો આપણે આન્સરમાં શું લખીશું, વોચિસ. વોટ આર ધોસ, પેલું શું છે. તો આપણે આન્સર શું લખીશું, ધોસ આર વોચિસ. શું લખીશું, ધોસ આર વોચિસ. પેલી ઘડિયાળો છે. અને છેલ્લે ફૂલ સ્ટોપ.
સમજાઈ ગયું બધાને કઈ રીતના કરવાનું છે? હા, તો આપણું આજનું આ પેજ અહીંયા પૂરું થાય છે. હવે તમારે રફ નોટમાં કઈ રીતના લખશો કે વોટ આર ધીસ, આ પહેલાં લખી લેવાનું અને કૌંસમાં 2 આન્સર આપેલા છે એ લખી લેવાના. અને સામે પહેલાં તમારે શું લખી લેવાનું કે ગ્લાસીસ, બરાબર. શું ચિત્ર જે હોય એનું તમારે ખાલી નામ લખવાનું. અહીંયા ગ્લાસ છે, પછી બીજું ચિત્ર હાથીનું છે, તો તમારે અહીંયા શું ખાલી લખવાનું? હાથી. પછી ક્વેશ્ચન લખવાનું કે વોટ આર ધોસ, પછી 2 આન્સર લખવાનું. પછી જે નીચેનો આન્સર છે એ એક લાઈન છોડી દેવાની આન્સરની અને તમારે જાતે જવાબ લખવાના છે કે ધોસ આર એલિફન્ટ્સ, ધીઝ આર ગ્લાસીસ. અને પછી તમારે આમાં બુક્સમાંથી જોઈ અને ચેક કરી લેવાનું કે ક્યાં આપણી ભૂલ થાય છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે, એટલે એ ભૂલ બીજી વાર થાય નહીં. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.